એક રાતમાં સુનિયોજિત કાવતરા સાથે પૂરા ગુજરાતમાં 12,50,000 થી પણ વધારે ફોર્મો ભરવામાં આવ્યા અને 12,50,000 ફોર્મ 7 ની વાત કરી રહ્યા છે. જે લોકો ત્યાં સ્થાયી છે એવા લોકોના નામો કમી કરવા માટે કેટલીક કમિટમેન્ટ વોટરોને કમી કરવા માટેના પ્રયાસો થયા અને અચાનક હોબાળો થયો બાદ ચૂંટણી પંચ 29 તારીખે કહે છે કે અમારી પાસે નામ કમી કરવા માટે 9,88,621 ફોર્મ મળ્યા છે. બીજા જ દિવસે 30 જાન્યુઆરીના રોજ ફરી ચૂંટણી પંચ એવું કહે છે કે અમને આજની સ્થિતિએ 1,83,235 ફોર્મ અમારી પાસે હવે બાકી છે. એક જ રાતમાં 8,05,386 ફોર્મ કોણ લઈ ગયું, કઈ રીતે રદ થયા, એનો કોઈની પાસે જવાબ નથી અને ઈઆરઓ પાસે કોઈ એની માહિતી નહોતી. આપણે મામલતદાર, પ્રાંત, કલેક્ટર તમામ કચેરીઓ સીસીટીવી કેમેરાથી સજ્જ છે, છતાંય કોઈ પણ દસ્તાવેજી પુરાવા વગર સંવિધાનમાં આપેલો મતદાનનો બંધારણીય અધિકાર છીનવવા વાળા મતદારનો જે બંધારણીય અધિકાર છે છીનવી લેવામાં આવી રહ્યો છે એવી એમની મૂળ વાત છે. અને